હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવશું લીલી તાજી ભાજીના થેપલા, એકદમ સોફ્ટ, મુલાયમ, ટેસ્ટી એવા થેપલા. તો એના માટે મેં અહીંયા 2.5 કપ ઘઉંનો લોટ લીધો છે, ફ્રેશ ભાજી લીધી છે અને થોડીક એવી ફ્રેશ કોથમીર લીધી છે. હવે આપણે 1 ચમચી તલ નાખશું, 1.5 ચમચી હળદર નાખશું, થોડીક એવી હિંગ નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. લસણની પેસ્ટ 1 ચમચી નાખશું અને 2 ચમચી ચાનો લોટ લઈશું. ધ્યાન રાખજો કે ચાનો લોટ વધારે ન પડે. મૂળ માટે મેં અહીંયા અડધી ચમચી તેલ લીધું છે. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણી નાખી અને લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય એટલે થોડુંક એવું તેલ અને પાણી નાખીને કૂણવાનો છે, જેથી થેપલા બહુ સારા એવા બને. હવે મેં અહીંયા લુઓ લઈ લીધો છે અને થેપલું વણી લઈએ. મેં લોટ બાંધીને લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો, જેથી થેપલા એકદમ સોફ્ટ બને. અને લોટી મેં તપાવા રાખી દીધી હતી. લોટી તપી જાય એટલે આપણે થેપલાને શેકી નાખવાના છે. હવે આપણે ઓઇલ નાખી અને થેપલાને શેકી લઈશું બંને બાજુ. ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ પણ નહીં અને ધીમો પણ નહીં, તો તમારા થેપલા એકદમ સોફ્ટ બનશે. આ રીતે આપણે બધા થેપલા શેકી લઈશું. તો છે ને એકદમ ઇઝી રેસીપી. આ થેપલાને તમે ઘણા ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.